નોટ તો ભીની છે. નિશ્ચયને લઈ જા ભાઈ. હોશિયારી. સાહેબ તમે તમારી મમ્મી પર ગયા છો ને લાગ્યું મને. તારી ઓવર લિમિટ લાયકાત જોઈને તને એક નવો નક્કોર કેસ સોંપું છું. સર મને ખબર છે તમે કયા કેસની વાત કરો છો. કયા કેસની વાત કરું છું? બોલ બોલ બોલ. મ્યુઝિયમ માંથી જે 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાઈ એના. તને કેવી રીતે ખબર પડી? મને મારા ખબરીએ કીધું. એને કોણે કીધું? એના ખબરીએ. એને કોણે કીધું? એના ખબરીએ. એને કોણે કીધું? એના ખબરીએ. ત્યાં જોઈ શું વાત કરે છે? તારા બાપાનું હું ટાટ્યું છે ત્યાં? વેમ મારો છો. જવા દે, લાંબુ નથી ખેંચવો. આવતા મહિને બિઝનેસ સમિટ છે. એમાં ભારતના વડાપ્રધાન જાપાનના વડાપ્રધાનને એ મૂર્તિ ભેટ આપવાના છે. એ મને ખબર છે. એની તને ખબર છે? હા પણ સાહેબ હું શું કહું છું એ જાપાનના વડાપ્રધાન છે. હવે આટલા મોટા માણસને આટલી જૂની મૂર્તિ ગિફ્ટમાં આપીએ કેટલું ખરાબ લાગે. એ 600 વર્ષ જૂની મૂર્તિ છે. હવે આપણે નથી જોવાનું ભાઈ, આપણે તો મૂર્તિ લાઈને આપી દેવાની. આપણી પાસે ખાલી એક જ મહિનો બાકી છે. મહિનો તો બહુ થઈ ગયો સાહેબ. હું માત્ર 30 દિવસમાં મૂર્તિ પાછી લાવીને તમારા ટેબલ પર મૂકી દઈશ. ટેબલ પર જગ્યા કરીને રાખજો. જોરદાર લા. જરા સાચવીને, ચોર મંજાયેલો ખેલાડી છે. આપણે પૂરી તૈયારી સાથે જવું પડશે. ચિંતા નહીં સાહેબ, હું તૈયારી ઘરેથી કરીને જ આવેલો. મેં મારા વોટ્સએપ નો ડીપી પણ સીનો રાખી દીધો છે. ગેલ કાગરીના આ તારો શીખ ને છે કઈ સુધી આવી ગયો? દાંત વાળો છે બીએફએક છે તો કલર કરવામાં તો જરાય પગલા થયા ને તારું તો પૂંછ વાગી જશે. ડોન્ટ વરી સર, થશે તો એ સામે નહીં આવે. હું રજા લઉં. શું છે સાહેબ આ તો ડાયનાસોર જેવું લાગે છે. પૂંછડી પાછળ જજો. ઘોડા જોડે મસ્તી થઈ ગઈ લાગે છે. ડાયનાસોરે ઘોડાની. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કઈ મળ્યું? સાહેબ કોમ્પ્યુટરમાંથી તો કઈ કામનું મળ્યું નહીં, પણ સર્ચ હિસ્ટ્રી જોઈએ તો સીધા બાથરૂમમાં જવું પડે. કોનું છે? હા ભાઈનું. કેટલા લોકો કામ કરે છે અહીંયા? 10 લોકો ભેગા થઈને 10 છે, એમાંથી 5 કામ કરે છે અને બાકીના આના જેવા મોજીલા. સિક્યોરિટી ગાર્ડ ક્યાં છે? બાથરૂમમાં. એ મોજીલા છે. પાક્કા પાયા છે. કઈ નહીં, મને એમ લાગે છે કે આ ચોરી ચોરે કરી છે. મને એવું જ લાગે છે સર. ઓય, પણ સર મને એવું પણ લાગે છે કે ચોર ઉપરથી નીચે આવ્યો હતો. તને એવું કેમ લાગે છે? મેં સીસીટીવીમાં જોયું ને એટલે ખબર પડી. તો મને તો બતાય નજીકથી.